જોડાયા છે કશ્યપ, આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને હવે કયા પ્રકારની ગતિવિધિઓ જોવા મળી રહી છે? જેપી નડ્ડા સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, વિરત્નાકર સહિતના નેતાઓ છે તેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને જેપી નડ્ડા રાજભવનથી રવાના થઈ ચૂક્યા છે। લગભગ 3 કલાક જેટલો સમય આ બેઠક અને ડિનર ડિપ્લોમેસી ચાલી હતી ને તેમાં તમામ રાજકીય પાસાને લઈ અને આ જે મુખ્ય નેતાઓ છે તેની વચ્ચે ચર્ચાઓનો દોર ચાલ્યો હતો। રાજભવન ખાતે રાજ્યપાલ પહોંચી ચૂક્યા છે, પરંતુ મુખ્યમંત્રી છે તેણે યાદી અત્યાર સુધી રાજ્યપાલને સોંપી નથી। આવતીકાલે સવારમાં આ યાદી સોંપવામાં આવશે। આ જે પ્રમાણે હાઈકમાન્ડનો જે આદેશ છે અને તેમની જે રાજકીય બાબતો છે તેને લઈ અને આ મુખ્ય નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી અને લગભગ 3 કલાક આ મુદ્દે ચર્ચાઓ થઈ હતી ને હવે જે પ્રમાણે ભાજપમાં અત્યાર સુધીનો શિરસ્તો રહ્યો છે તે મુજબ આવતીકાલે જે કોઈ નેતાઓને મંત્રી તરીકે શપથ લેવાના છે ને તેને હવે ટેલિફોનિક જાણ કરવામાં આવે તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે અને હવે તે કામગીરી કરવામાં આવશે। જે ગણતરીના જે ધારાસભ્યો છે તે તમામ ધારાસભ્યોને આ અંગે જાણકારી આપવામાં આવશે, ટેલિફોનિક જાણકારી આપવામાં આવશે। તમામ ધારાસભ્યોને ગાંધીનગર ના છોડવા માટે થઈને સૂચના આપવામાં આવી છે। આ તમામને અત્યારે ટેલિફોનિક જાણ હવે પ્રદેશના નેતાઓ દ્વારા કરવામાં આવશે। કશ્યપ, રાજ્યપાલને મળવાના હતા મુખ્યમંત્રી, તે હવે આજે નથી મળવાના, તેનું કોઈ ખાસ કારણ આવતીકાલે શા માટે આ મુલાકાત જે છે તે રખાઈ? અને બીજું કે જે નામો પર ચર્ચા થઈ છે તેમાંથી કોઈ નામ સામે આવ્યા હોય તેવી વાત? હજી સુધી કોઈને ટેલિફોનિક જાણ કરવામાં નથી આવી, પરંતુ જે પ્રમાણે અત્યાર સુધીની સ્થિતિ રહી છે કે જે જૂના મંત્રીઓ છે તેમાં જે સંભવિત ચહેરાઓ છે કે જેને રિપીટ કરવામાં આવી શકે છે તે લોકોને કદાચ અત્યારે જાણ કરી દેવામાં આવી હોય, પરંતુ એ સિવાય જે કોઈ નવા મંત્રીઓ શપથ લેનાર છે તે પૈકી કોઈને હજી ટેલિફોનિક જાણ કરવામાં નથી આવી ને તે હવે જાણ કરવામાં આવશે। રાજ્યપાલ જે છે તે લગભગ 9 વાગ્યા આસપાસ તે રાજભવન ખાતે પહોંચ્યા હતા, જ્યારે જેપી નડ્ડા સહિતના નેતાઓની બેઠક જે છે તે 8 વાગે શરૂ થઈ ગઈ હતી અને તેના કારણે કદાચ રાજ્યપાલ સાથે મુલાકાત અત્યારે કરવામાં નથી આવી અને આવતીકાલે વહેલી સવારે જે કોઈ મંત્રીઓ દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે તે એક યાદી અને અન્ય એક યાદી કે જે નવા મંત્રીઓ જે છે તે શપથ લેનાર છે તે તમામ મંત્રીઓના નામની યાદી જે છે તે રાજ્યપાલને સોંપવામાં આવશે અને લગભગ 10 વાગ્યા આસપાસ રાજ્યપાલ અને સીએમની મુલાકાત થાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે અને આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રાજ્યપાલ જે છે તે રાજભવનથી મહાત્મા મંદિર ખાતે જવા રવાના થશે અને 11:30 વાગે આ શપથવિધિ કાર્યક્રમ જે છે તે શરૂ થશે। કશ્યપ, કેવું સમીકરણ યોજાઈ શકે છે મંત્રીમંડળમાં? કોઈ જાતિવાદી સમીકરણ જોવામાં આવશે, અન્ય કોઈ સમીકરણ જોવામાં આવશે? કઈ રીતે આ મંત્રીમંડળ ગોઠવવામાં આવશે અને તેની સંખ્યા કેટલી હોઈ શકે છે? એક બાબત એ અત્યારે સામે આવી રહી છે કે હવે જે નવું મંત્રીમંડળ આવશે તે 2027 સુધીની વિધાનસભાની ચૂંટણી છે ત્યાં સુધી યથાવત રહેશે। એ વિધાનસભાની ચૂંટણી હોય કે પછી એ પહેલા આવનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હોય, તેમાં જાતિગત સમીકરણો સેટ કરવા બીજેપી માટે ખૂબ જરૂરી હતા। સાથે જ એરિયા મુજબ નેતાઓની પસંદગી કરવી પણ ભાજપ માટે એટલી જ જરૂરી હતી। એટલે કે આદિવાસી સમાજ હોય કે પછી દલિત સમાજ હોય, લેવા પાટીદાર સમાજ હોય કે કડવા પાટીદાર સમાજ, આ તમામ સમાજમાંથી આવતા નેતાઓ છે તેને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ સોંપવામાં આવશે અને કેટલાક નેતાઓ છે તેને દિવાળી બાદ પ્રદેશ ભાજપનું જે નવું સંગઠન બનશે ને તેમાં પણ સ્થાન આપવામાં આવશે। એટલે કે આ તમામ સમીકરણોને લક્ષમાં રાખી અને નવું મંત્રીમંડળ જે છે તેની યાદી લગભગ અત્યારે તૈયાર થઈ ચૂકી છે અને તે મુજબ જ આવતીકાલે નેતાઓ જે છે તે મંત્રી તરીકે શપથ લેશે। જી આભાર કશ્યપ સમગ્ર માહિતી આપવા માટે।